નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પીએમના આગમનને લઈ તૈયારીઓની સમીક્ષા કરતા મંત્રીઓ ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર આજે ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના લોકલાડીલા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાત લેશે, જેમના સ્વાગતને લઈ મંત્રીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી। ભારતના પ્રધાનમંત્રીએ ગુજરાતના લોકલાડીલા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેમના આગમન અને સ્વાગતની તૈયારીઓ અને રોડ શોને લઈ ગુજરાત રાજ્યના આરોગ્ય અને શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રજનીકાંતભાઈ પટેલ તથા કર્ણાવટી મહાનગર ભાજપના અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ દ્વારા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। પીએમ મોદી સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે, જ્યાં ગુજ સેલ સર્કલથી આ રોડ શોની ભવ્ય શરૂઆત થશે। આ ઉપરાંત 2 દિવસમાં તેઓ ₹82,950 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે। પીએમ મોદીને આવકારવા અમદાવાદ શહેર સજ્જ બન્યું છે અને તેમના રોડ શોમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેવાની સંભાવના છે। રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે દેવાંગ શાહ, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, અમદાવાદ। ગુજરાતના વિકાસ પછી સમગ્ર દેશની બધા જ રાજ્યોની નજર ગુજરાત ઉપર હતી। ગુજરાત જેવું જ અમારું પણ રાજ્ય બને એવી ઈચ્છા ધરાવતા અને પરિણામે પ્રધાનમંત્રી મોદી સાહેબ 2014માં પ્રધાનમંત્રી બન્યા અને દેશનો વિકાસ ગુજરાતના મોડલના તર્જ દરેક રાજ્યોમાં થવા માંડ્યો અને સ્વાભાવિક છે કે ગુજરાતમાં આ શરૂઆત કરી હોય એટલે આખું ગુજરાત હરખઘેલું થતું હોય અને અમદાવાદમાં આવતા હોય, રોડ શો કરતા હોય, ભુજ અને દાહોદ હજારો કરોડના લોકાર્પણ, ખાતમુહૂર્ત, એમના થકી વિકાસની લખલૂટ લહાણી જ્યારે એ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે અહીંયા આ સ્થળથી જ્યાં આપણે ઊભા છીએ ત્યાંથી લગભગ 2-2.5 કિલોમીટરનો રોડ શો અને હજારો લોકો, કદાચ 1 લાખથી પણ વધારે લોકો એ બંને બાજુ કેવળ મોદી સાહેબને નિહાળવા અને ગુજરાતની તકદીર બદલવાવાળા મોદી સાહેબ અને એમને જોઈ અને એક પ્રકારનો આત્મસંતોષ અને આનંદ લેતા હોય ત્યારે આ રોડ શો એ ગુજરાત માટે અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે બધાને ખૂબ હરખ છે અને હરખભેર મોદી સાહેબને વધારવા માટેની તૈયારીઓ ચાલી રહી છે। ઓપરેશન સિંદૂર પછીનો પ્રથમ પ્રવાસ અને ઓપરેશન સિંદૂર આખી દુનિયામાં જેની ચર્ચા છે અને દુનિયાની અંદર પણ સાહેબનું જે વિઝન છે કે તાકાતવાળો માણસ હોય, તાકાતવાળી આખી કોમ્યુનિટી હોય, આખો દેશ હોય તો દુનિયા પણ એને ધ્યાનથી સાંભળે પણ છે અને એને ગણતી પણ હોય છે। ગણવાની જે પરિસ્થિતિ દુનિયામાં ભારતની ઊભી થઈ છે, પોતાના સૈન્ય બળ અને તમામ સૈનિકો અને અર્ધબળો પણ તમામને સલામ છે અને જે રીતે એમને ભારતમાં ઉત્પાદ થયેલા તમામ સાધનોનો ઉપયોગ કરી અને જે 22 મિનિટની અંદર પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓની સાથે એમને આતંકીઓને પ્રોત્સાહન આપતા લશ્કરી અડ્ડાઓનો પણ જે ખાત્મો કર્યો અને એક મિસાલ બેસાડી છે, એ પછીનો આ પ્રવાસ છે એટલે સ્વાભાવિક આખા દેશમાં ઉત્સાહ છે અને ગુજરાતમાં તો હોય જ। હિન્દીમાં